આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા આરોગ્ય સેવા કર્મચારી સંગઠન દ્વારા ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલ ખાતે ભારતીય જનતા પાર્ટી લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. વડોદરાના એલેમ્બિક ખાતે ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલ ખાતે વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના યુવા શિક્ષિત ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીની ઉપસ્થિતિમાં અભિવાદન કાર્યક્રમ યોજાયો. ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીએ બુકે આપીને તેમનું બહુમાન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં વડોદરા આરોગ્ય સેવા કર્મચારી સંગઠનના પ્રમુખ તથા ભાજપના કારોબારી સભ્ય રાજેશ આયરે, મહામંત્રી જગદીશ સોલંકી, ભાઈલાલ અમીન હોસ્પિટલના વાઇસ પ્રમુખ રવિ હિરવાની, HR હેડ કલ્યાણ ગોગોઈ, ડોક્ટર ઉદય પુરાણી, ડોક્ટર નીરવ શાહ સહિત હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ, હાઉસકીપિંગ સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી કર્મચારીઓ સાથે પરિસંવાદ કર્યો હતો, જેમાં કર્મચારીઓએ પોતાના પ્રશ્નો તેમની સમક્ષ રજૂ કર્યા હતા તથા ઉમેદવારે એના પ્રશ્નોને સાંભળ્યો હતો. સાથે વડોદરા આરોગ્ય સેવા કર્મચારી સંગઠનના પ્રમુખ રાજેશ આયરે લોકો 7 મેના રોજ લોકસભાની ચૂંટણી યોજાવાની છે, નાગરિકો વધુમાં વધુ મતદાન કરે તેવી અપીલ કરી હતી. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. આજે ભાઈલાલ અમીન હોસ્પિટલની અંદર વિવિધ પેરામેડિક્સના કર્મચારીઓ, એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ, સપોર્ટિવ સ્ટાફ સાથે એક યુનિયનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું. મારી સાથે આ યુનિયનના અગ્રણી, સમાજસેવક અને ભારતીય જનતા પાર્ટીના આગેવાન એવા રાજેશભાઈ આયરે, તમામ હોસ્પિટલની મુખ્ય ટીમ, મેનેજમેન્ટ સાથે મળી અને મતદાન જાગૃતિ વિશે ચર્ચા કરી તથા તેમના પણ પ્રશ્નો સાંભળી અને કઈ પ્રકારે રજૂઆતનું સમાધાન આવી શકાય એ બાબતે ખાતરી આપી અને સૌને 7મી મેના રોજ જંગી માત્રામાં મતદાન કરવા માટે આહ્વાન કર્યું. ગુજરાત સ્થાપના દિવસ સમગ્ર ગુજરાતવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા. સાથે સાથે આજનો દિવસ એટલે 1 મે એટલે કામદાર દિવસ. તમે જોઈ રહ્યા છો કે વડોદરા શહેરના સૌથી યુવા એવા અમારા ડૉક્ટર હેમાંગભાઈ આજે કામદાર દિવસ દિવસે દરેક કામદારોને મળવા માટે હમણાં જ વેસ્ટર્ન રેલવેના 6000 લોકો સાથે, તમે VMSના કર્મચારી સાથે, જ્યોતિ લિમિટેડના કર્મચારી અને હમણાં ભાઈલાલ અમીન હોસ્પિટલના તમામ કર્મચારી સાથે એડમિનિસ્ટ્રેશન સ્ટાફને પણ આજે કામદાર દિવસ હોય, સાથે સાથે ગુજરાત સ્થાપના દિવસ હોય, સૌ લોકોને મળ્યા હતા અને મતદાર જાગૃતિ અભિયાનના ભાગરૂપે સાથે સાથે સામાજિક સંવાદના ભાગરૂપે પણ દરેક લોકોને મળી અને આવનારા દિવસોની અંદર માનનીય નરેન્દ્રભાઈ જે વિકસિત ભારતનું જે આપણું સપનું છે અને આજે આપણે નસીબદાર છે કે આપણી સાથે એક યુવા, આપણા એક નેતા તરીકે ડૉક્ટર હેમાંગભાઈ જ્યારે આગળ વધી રહ્યા છે, તો આપ સૌ લોકોએ 7મી તારીખે ભૂલ્યા વગર 3 નંબર છે, એમનું નામ બી હેમાંગ છે, 3 અક્ષરોનું છે, કમળનું નિશાન બી 3 નામનું છે, કમળ એ બી 3 અક્ષરોનું છે. તો આપ લોકો ભૂલતા નહીં. મંગળવારે સવારે 7મી તારીખે એક મંગળકામ છે, સાથે સાથે એ જ મંગળકામનું રિઝલ્ટ 4મી તારીખે પણ મંગળવાર છે, તો આપણે જરૂરથી સવારે વહેલા ઉતરીને પછી ખાનપાન કરીશું અને પહેલાં આપણે મતદાન કરીશું. વંદે માતરમ, ભારત માતા કી જય, અસ્તુ. Subscribe now and press the bell icon. Never miss an update.